તમારું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું હેતલબેનની એક અલગ જ રેસિપી જે ખૂબ જ હેલ્ધી છે અને બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે, પ્લસમાં તે ઝટપટ બની પણ જાય છે। તો આજે હું તમને મળાવીશ મારા નવા ફ્રેન્ડ સાથે જેમનું નામ છે હેતલબેન રાઠોડ। તો હેતલબેન રાઠોડ, મારા ફ્રેન્ડ્સને તમે તમારી રેસિપી વિશે જણાવશો? હા, મારું નામ હેતલ રાઠોડ છે અને હું મિસ્ત્રી બોર્ડિંગ હોસ્ટેલમાં રસોઈનું કામ કરું છું। ત્યાં મારા 20 છોકરાઓ છે, એમના માટે સવાર સાંજનો નાસ્તો, બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું બનાવું છું। એમાંની એક આ રેસીપી છે। સવારે અમે નાસ્તામાં છોકરાઓને આપીએ છીએ, બહુ હેલ્ધી છે, તમે પણ ટેસ્ટ કરજો। છોકરાઓ માટે બહુ હેલ્ધી છે અને એ તમને બહુ ગમશે। અને એ રેસીપી મેં મારા ફ્રેન્ડ બીનાબેનને શેર કરી છે, બહુ હેલ્ધી છે આ છોકરા માટે। પછી ગમે તો લાઈક કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ હેતલબેન તમારો। તો ચાલ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, જેના માટે મેં ગેસ ઉપર કડાઈઓ મૂકી દીધો છે। તેનામાં બહુ ઓછું તેલ વાપર્યું છે, કારણ કે બેને જણાવ્યું કે આ એકદમ હેલ્ધી રેસિપી છે। હેલ્ધી રેસિપીમાં તેલનો ઉપયોગ ઓછો થતો હોય છે। તો અહીં મેં 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, તેનામાં રાઈ જીરું ઉમેરી દીધું છે। એ ચટકે એટલે આપણે તેનામાં ઉમેરી દેવાના છે તીખા લીલા મરચાં અને સાથે સાથે ડુંગળી। જો તમે મોડું ખાતા હો તો તમને અહીં લીલા મરચાં જે છે એ મોડા લઈ લેવાના છે। તો અહીં 2 નંગ જેટલા મેં મરચાં લીધા છે, સાથે સાથે 1 નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે અને એક નાનું ગાજર જેને મેં છીણી પાણીથી ધોઈ અને તેના નાના નાના એવા પીસ કરી લીધા છે। ગાજરને પાકતા થોડી વાર લાગે છે એટલે મેં ડુંગળી સાથે જ એડ કરી દીધું છે। જો તમારી પાસે ગાજર ન હોય તો કંઈ વાંધો નહીં, તમે ખાલી ડુંગળીથી પણ આ રેસિપી બનાવી શકો છો, આ નાસ્તો બનાવી શકો છો। ગાજરની સાથે સાથે આપણે અહીં ઉમેરી દઈશું વટાણા। તો અહીં એક નાની વાટકી જેટલા વટાણા ઉમેરી દેવાના છે। તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમને આ બધા વેજીટેબલના માપ વધાવી દેવાના છે। અહીં હું 2 જણા પૂરતી જ આ રેસિપી બનાવું છું, તો મેં એ પ્રમાણે શાકભાજી ઉમેર્યા છે। તો અહીં તમારા પાસે ઘરમાં જે પણ શાક અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો છો, લાઈક ડુંગળી છે કે પછી ખાલી વટાણા છે કે પછી ખાલી ગાજર છે, તો એ તમે કોઈ પણ એક વસ્તુ ઉમેરીને પણ બનાવી શકો છો। તો અહીં મેં વેજીટેબલ્સ બધા ઉમેર્યા છે, જેથી કરીને આ રેસિપી એકદમ હેલ્ધી બની જાય। અને અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે। મીઠાને આપણે એકદમ સરસ રીતે બધા જ વેજીસમાં મિક્સ કરી લઈશું। હવે બધું જ થોડું 50% જેવું કૂક થઈ જાય ને એટલે આપણે અહીં લઈ લેવાનું છે પાણી। જી હા ફ્રેન્ડ્સ, તો આપણે અહીં ઉમેરવાનું છે પાણી। તો અત્યારે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। જરૂરિયાત પ્રમાણે આપણે પાછળથી પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને મેં અહીં ગેસની ફ્લેમ એકદમ હાઈ કરીને મૂકી છે, જેથી કરીને આ જે પાણી છે સરસ એવું ઉકળી જાય। તો આ રેસિપી માટે આપણે પાણીને પહેલાં ઉકાળવું જોઈશે, જેના માટે મેં થાળી ઢાંકી મૂકી છે, જેથી કરીને તે જલ્દીથી જ ઉકળી જાય। હવે આજનો આપણે જે નાસ્તો બનાવી રહ્યા છીએ ને તેના માટે મેં અહીં લઈ લીધો છે બમ્બીનોનો વર્મિસેલી। તો ફ્રેન્ડ્સ, વર્મિસેલી જે આપણે દૂધની સેવ આવતી હોય છે ને, તો એ સેવ છે અને પૂરી ડિફરન્ટ છે। દૂધની સેવ થોડી અલગ આવતી હોય છે અને આ સેવ પણ અલગ છે। તેનામાંથી 3 વેરાયટીઝ બને છે, ઉપમા બને છે, ખીર પણ બને છે અને સાથે સાથે તેના પુલાવ પણ બને છે। તો આજે આપણે તેનામાંથી પુલાવ બનાવી રહ્યા છીએ અને તમે સેવ જોઈ શકો છો, આ ટાઈપની કાંઈક સેવ આવે છે। અને આ જે સેવ છે ને એ સોજીમાંથી બનેલી છે। તો જે લોકો વેઇટ લોસ કરતા હોય ને તેમના માટે આ બેસ્ટ નાસ્તો છે, બેસ્ટ આઈડિયા છે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે, એકદમ સરસ એવું પાણી આ રીતના ઉકળે ને પછી જ આપણે તેનામાં સેવ ઉમેરવાની છે। એનાથી પહેલાં આપણે મસાલા પણ ઉમેરી દેવાના છે। મેં અત્યારે નથી ઉમેર્યા, તમને ઉમેરવા હોય તો ઉકળતા પાણીમાં જ મસાલા ઉમેરી દેવાના છે। હવે શું શું મસાલા ઉમેરવા છે ને આગળ હું તમને વિડીયોમાં જણાવીશ। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે એક નાની વાટકી જેટલી સેવ ઉમેરી દીધી છે અને સેવને આપણે થોડું મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો તમે એક વખત ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો, કારણ કે મેં આ ટ્રાય કરી લીધો છે, બનાવી લીધો છે અને એકદમ ટેસ્ટી બને છે। અને સવારના પણ આ નાસ્તો ખાવાની મજા આવે છે અને સાંજના પણ આવો નાસ્તો મળે ને તો આપણો ડિનર પણ થઈ જાય। હવે તમે અહીં જોઈ શકો છો કે સેવે પાણી બધું જ ચૂસી લીધું છે। તો હવે આપણે તેનામાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને લાલ મરચાંનો પાવડર ઉમેરીશું। એ તમને જેટલું જોઈએ એટલું ઉમેરી લેવાનું। સાથે સાથે 1 ચમચી ધાણાનો પાવડર ઉમેર્યો છે, થોડો અમથો ગરમ મસાલો ઉમેર્યો છે। હવે આ બધા જ મસાલાને આપણે
મિક્સ કરી લેવાના છે સરસ રીતે. એક કહેવત છે ને ફ્રેન્ડ્સ કે ગૃહિણી જે કરી શકે એ કોઈ ન કરી શકે. તો હું વાત કરી રહી છું હેતલબેનની, જે 20 બાળકો માટે દરરોજ નાસ્તો બનાવે છે, 2 ટાઈમ જમવાનું બનાવે છે અને સાઈડમાં પોતાના માટે પણ ટાઈમ કાઢે છે કંઈક શીખવા માટે. તો અત્યારે અમે ક્લાસ બધા જ સાથે જોઈન કર્યા છે અને તે ક્લાસમાં 25 બહેનો આવે છે અને આ 25 બહેનોએ મને રિક્વેસ્ટ કરી કે બેન આ વિડીયો તમારા ચેનલ ઉપર ઉમેરો એટલે અમે પણ આ રેસિપી ઘરે બનાવીએ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં પાછળથી થોડું પાણી ઉમેરી દીધું છે. અહીં આપણે કેટલું પાણી ઉમેરવાનું છે હું તમને જણાવી દઈશ. અહીં આપણે સેવ થોડી ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું છે, બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, કારણ કે આપણે આગળ પણ 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું હતું. હવે લાસ્ટમાં જ્યારે પાણી ઉમેરો ને ત્યારે આટલું જ ઉમેરવાનું છે, જેટલી સેવ ડૂબે જેટલું ઉમેરવાનું છે. જો વધારે પાણી ઉમેરી દેશો તો આ રેસીપી ગીચો બની જશે. તો આ રેસીપીને આપણે છૂટી બનાવવાની છે, એટલા માટે ઓછા પાણીનો જ યુઝ કરવાનો છે. તો 1 વાટકી તમે જો સેવ લેતા હો તો 2 વાટકી જેટલું તમને પાણી ઉમેરી દેવાનું છે. પાણી ઉમેર્યા બાદ આ રેસીપીને આપણે ઢાંકીને પકવીશું, જેથી કરીને આ જે રેસીપી છે એ ઝટપટ બની જાય. તો અહીં તમે જોઈ શકો છો કે સેવમાં થોડું પાણી એવું હલકું દેખાઈ રહ્યું છે. તો 2 મિનિટ માટે હું ફરીથી થાળી ઢાંકી મૂકીશ અને 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી છૂટી સેવ થઈ ગઈ છે. તો આજે આપણે આ સેવમાંથી પુલાવ બનાવ્યા છે. તો પુલાવમાં તમારા પાસે જે પણ ઘરમાં અવેલેબલ વેજીટેબલ હોય એ તમે ઉમેરી શકો છો. જો બધા વેજીટેબલ ના હોય તો ફક્ત તમે ડુંગળી અને મરચાંથી પણ આ રેસીપી બનાવી શકો છો. ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે, તમારા બાળકોને તો ખૂબ જ પસંદ આવશે, સાથે સાથે તમને બી ખૂબ જ પસંદ આવશે. તો એક વખત જરૂરથી અચૂકથી આ રેસીપી ટ્રાય કરજો. આપણે ગરમા ગરમ જ આ રેસીપીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. સાથે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો. બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌ પ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, અહીં હું મારા હસબન્ડને ટેસ્ટ કરાવી દઈશ કે કેવી બની છે અને આજના ફીડબેક એ જ આપશે. અને થેન્ક યુ સો મચ હેતલબેન કે તમે મારા ચેનલ પર આવ્યા અને મારા ફ્રેન્ડ્સ માટે એકદમ હેલ્ધી ટેસ્ટી નવી વાનગી આપી. તો તે બદલ હું તમારી ખૂબ આભારી છું. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.